ગાઈસ કેમ છો તમે બધા? આજે આવી ગયો મારા ભાઈબંધની ઘરે. જોઈ શકો છો તમે. ભાઈબંધ તારું કાંઈ કેવું પૂછીએ આપણે ભાઈબંધને. હવે તારું કંઈ કેવું ભાઈ? તમે આ વ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આપણું એટલું જ કહેવાનું છે. શેર કરી દેજો. એ ભલે ભૂલી ગયો, હું તો કહું જ છું શેર તમને. કરી દેજો. હા, અને હમણાં નાસ્તો કરીએ ને એટલે આપણે અમે બે ઓફિસે જાય, પછી ઓફિસમાં આવી ગયા આપણા પપ્પાની ઓફિસમાં વર્કશોપમાં. જો તમને દેખો પપ્પા કામ કરવા માંડ્યા છે. પપ્પા એની રીતના કામ કરે, આપણે આપણી રીતના રખડવાનું હોય. જો પપ્પા કંઈક ખોલે છે. પપ્પા ખોલો એને શું કહેવાય? વોલ્ટિનેટર કહેવાય. આ ખોલે છે ને એને એ વોલ્ટિનેટર હમો કરે. હું તમને દેખાડું. આવું મશીન તમે જોયું? આ વોલ્ટિનેટર ચેક કરવાનું છે. આ સ્વિચથી ચાલુ થાય ઓન ઓફ. અહીંયા એ પપ્પા આમ કંઈક કરતા આમ કરે ને આમ કરે ને ભાઈ આમ કરે આમ. અને અહીંયા વોલ્ટિનેટર રાખવાનું. માથેથી જો આને હે ને આમ આમ કરો ને એટલે નીચે આવે, અને વોલ્ટિનેટરની માથે ના રાખી દેવાનું. જો આવી રીતના આમ ભરાવી. અને એને અહીંથી આમ જેટલું કરવું હોય ને એટલું ટાઈટ થાય. જો અહીંયા મોટર છે. અહીંથી આમ ટાઈટ થાય ને અહીંથી આમ ઢીલું થાય. વોલ્ટિનેટર ચેક કરવાનું. બેટરી પડી છે. બેટરીમાં લેમ્પ થાય. જુઓ તમને દેખાડતા. બધું પપ્પા કરતા હોય એટલે આપણને આવડે. અહીંયા જો વોલ્ટિનેટર ખોલે છે કે ફિટ કરે? શું કરો પપ્પા? ફિટ કરે છે પપ્પા વોલ્ટિનેટર. ફિટ થઈ જાય પછી વોલ્ટિનેટરને દેખાડું. જો ગાઈસ થઈ ગયું છે વોલ્ટિનેટર અડધું ફિટ, અડધું બાકી. જો પછી આ એટલું ફિટ કરી દઈએ ને આ માથેનું આ બોલ ને એવું બધું નાખી નાખ એટલે આ વોલ્ટિનેટર ફિટ. પછી એને આમાં રાખશે ને પપ્પા વોલ્ટિનેટર. તો અહીંયા હું તમને દેખાડીશ કે આ કેવી રીતના કામ કરે. બાકી જોઈએ તમારા મારા પપ્પાની ઓફિસ એટલે તમને દેખાડું. આ વર્કશોપ પપ્પાનું. અહીંથી એન્ટર થવાનું. અહીંયા બધા છાપા ને એવું પડ્યું છે. આ જો આ રહ્યું ને એ પપ્પાનું જૂનું હતું. હવે પપ્પાએ આ નવું ઘર લઈ લીધું. પછી આ વોલ્ટિનેટર ચેક કરવાનું મશીન, આ બેટરી ને એવું બધું પડ્યું છે. અહીંયા પપ્પા કામ કરે. આ બધું જો તમે અહીંયા પપ્પાના પકડેલું છે. કેરોસીન બધું પડ્યું છે. અહીંયા પપ્પાએ ના પાડી કે એને ચેક નથી કરવું, એમને લઈ જવાનું હોય. જો વોલ્ટિનેટર ફિટ થઈ ગયું. મારો ભાઈબંધ આવી ગયો કે દુકાને જવું આવે. આપણે એમ ભેગા દુકાને જાય. હમણાં દુકાને જાય રસ્તામાં અહીં ઊભા રહ્યો. દુકાને જઈને તમને દેખાડું. તો ગાઈસ આપણે આવી ગયા દુકાને. જોવો તમે મહાવીર પાન એન્ડ ટી સ્ટોર. હું પીવું હોય તારે બોલવાનું. માજા પીવી. માંજા પીવી. માંજા જો માજા લઈએ છે હવે. જો મારે માજા ભાઈ તો એલા કઈ પીવી? માંજા એ કે માંજા. હાલો સોડા આવી જાય એટલે દેખાડ. માંજા હાથમાં આવી ગયા. માંજા જો તમે માંજા. આપણે આ ભાઈને માંજા ગિફ્ટ કરી દઈએ આપણા ભાઈબંધ. લે ભાઈબંધ પી મોજ કર પી એટલે માંજા એમ. માંજા સોડા પી બોલ કરે. બીજું કંઈ નહીં હો. તમે બીજું ન સમજી જાય. જો એ બાટલી ખોલે માંજાની. માજાની બાટલી ખોલે. જો તમે હમણાં જોજો ઘરા ઘરે પી જાય. અને નહીં થયા કંઈ કંઈ ઘૂંટલો ભાઈબંધ નથી એના વડે પીને આમ કરીને પી લેવાનું. જો હા, ગામની સોડા મીઠી જ લાગે. ગામની સોડા મીઠી જ લાગે. હો ગાઈસ હાલો ઓફિસે પહોંચી ગયા અમે. હાલો ગાઈસ આપણે આપણા મનીષ 8:05 છે પહોંચી ગયા છે. જો તમે બાપાની ઓફિસમાં ઘરી જાય. શું કરવું એલા? જવું છે મારા પપ્પાની ઓફિસમાં કે તારા પપ્પાની ઓફિસમાં જવું છે? આપા હાલ તો કરા જ કરે એમ કે પેલા અમારે ઘરે પછી આપણે ક્યાં જાય એટલે એમ કે ચાલવાની છે બેન. પવન એટલો ને ગાડી આપણી બધી આપણી છે. વાળ વીખી નાખે. ના બધી ગાડીઓ આપણી છે. બધી ગાડી એટલે કે આપણી ઓફિસની છે એમ. એમાંથી આ એક અમારી છે, અમે લીધી છે.
બાકી આ બધી ઓફિસની અને ઓલી રહી ને એ આની છે. બાકી આ આવડિયા આ ને આ એ બધી ઓફિસની ગાડી છે. અને કે આલી કે માંજા પીવી હોય તો આપણે જાય માંજા આપે કે નહીં જોઈ. લાવતો એટલે થોડીક આજ વિસ્તારી છે તો જોકલો. હા સોરી તો અંડરસ્કોર જોકર આની આઈડી છે 009. ભાઈને ફોલો કરી લેજો. મારી તો આઈડી ઓળખતા જશો તમે. અને હવે માંજા પી લઈને પછી તમને આગળ બ્લોગમાં કરી દઉં. ઓકે તો ગાઈસ હવે માંજા પી લીધી. હવે બાપાની ઓફિસમાં જઈ હમણાં પોગીને એટલે ખાઈ. જો પપ્પા કામ કરે જ છે હજી. આ શું છે પપ્પા બીજું કાઢ્યું તમે શું છે? આ શેલ્ફ છે. અહીંયા ક્યાંક હમણાં ઓલ્ટિનેટર હતું પપ્પાએ ક્યાંક જો આવ્યું. આ ઓલ્ટિનેટર આમાં મને કંઈ ટપ જ ન પડે. આ બધા પોસ્ટર માર્યા. પણ ઓટો પાર્ટ્સની દુકાનમાં જતું હોય તો કહેજો હું એ બધું. લુકાસ ટીવીએસ બધા લુકાસ ટીવીએસ ના બધા એ પોસ્ટર છે. જો તમને થોડુંક નજીકથી દેખાડું કોઈ જાતું હોય તો કોમેન્ટમાં કહેજો. શેના હે એ કહેજો. આપણે આમ ઓફિસમાં આગળ જાય. આ લોટા કાકાની ઓફિસ આવી. અવધભાઈ બેઠા જો. અવધભાઈ યુટ્યુબમાં આવી ગયા પહેલી વાર. વિવેકભાઈ એવા ગૌરવ પીલા કાકા એ સામે નથી જતા જો મોટા માણસો થઈ ગયા. આપણી સમય ન જોવે. આપણે યુટ્યુબમાં વ્લોગ ઉતારતા ને સમય ન જોવે એવડા મોટા માણસો. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વ્લોગ પૂરો.